નમસ્તે. મારું નામ ડૉક્ટર વિપુલ છે. મારા વાઈફ ડૉક્ટર વૈભવી છે. અમે બંને પ્રોફેશનલી અમે બંને ડૉક્ટર છીએ અને અમે હાલ મૂળ અમારું વતન ભાવનગર છે, પણ છેલ્લા 3 વર્ષથી અમે અમદાવાદમાં સ્થાયી છીએ. અમારા મેરેજને 2 વર્ષ થવા આવ્યા છે. મેરેજ પછી કેટલાક રિપોર્ટો અમે કરાયા, તો એમના પછી અચાનક અમને ખબર પડી કે કેટલાક જાતના અનસર્ટેન ઇશ્યુઝ અમારા કન્સ્યુમમાં આવતા હતા. અમને પ્રેગ્નન્સી આગળ રોકાય એમ હતી નહીં. 2-3 હોસ્પિટલો અમે વિઝિટ કરી, અમદાવાદની ઘણી બધી સારી IVF હોસ્પિટલોમાં બી અમે ગયા, પણ ત્યાં જોઈ તો એવો રિસ્પોન્સ અમને મળ્યો નહીં. એટલે અલ્ટિમેટલી અમારા માઇન્ડમાં 22નું નામ આવ્યું અને ફર્સ્ટ ટાઈમ અમે 22માં આજથી 1.5 વર્ષ પહેલાં વિઝિટ કરેલી. સૌ પ્રથમવાર અમે નીચે વિઝિટ કરી, ત્યારથી જ જે સ્ટાફનો જે સપોર્ટ હતો એ ખૂબ સરસ હતો. એટલે જ્યારે અમે એન્ટર થયા અને અમે ખાલી જસ્ટ બેઝિક અમારી ડિટેલ અને ફોર્મ ભર્યું, ત્યારથી જ અમને એટલો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો કે એક અમને એમ અંદર આવતાની સાથે જ એક આશા ઉત્પન્ન થઈ કે નહીં, અહીંયાથી આપણને કંઈક પોઝિટિવ વસ્તુ મળશે. એના પછી અમારો કેસ જાનકી મેડમ જોડે ચાલુ હતો. સ્ટાર્ટિંગથી તે જાનકી મેડમે અમારું ગાઈડન્સ કર્યું. બેઝિક રિપોર્ટથી લઈ અને ડિટેલ ઇન્વેસ્ટિગેશનથી માંડી અને જેટલી બી જરૂરિયાત હતી એ બધી બાબતોએ અમને જાનકી મેડમે ખૂબ ગાઈડ કર્યા. અને પ્રયત્નો પછી એક વાર IVF કરવામાં આવ્યું. એમના પછી સફળતા ફર્સ્ટ ટાઈમ અમને ના મળી અને એમના પછી ફરીથી જાનકી મેડમે એટલો જ એપ્રોચ આપ્યો, એટલો જ પોઝિટિવ એપ્રોચ આપ્યો. અમારો વિશ્વાસ અને એમની મહેનત અને એમના એક્સપિરિયન્સથી સેકન્ડ ટાઈમમાં જ અમે પ્રેગ્નન્સી પોઝિટિવ અમારી આવી. અને આજે વર્ષ દિવસ પછી અમારા ઘરે બાબાનો જન્મ થયો છે. અમારા ઘરે બાબાનો જન્મ થયો છે. ફેમિલી અમારું ખુશ છે. એક ટાઈમ આજથી 1.5 વર્ષ પહેલાં અમારા માઇન્ડમાં જે નેગેટિવ વિચારો હતા, થોડું એવું હતું કે નહીં આગળ જતાં શું થશે. અમારો ટાઈમ થોડો ખરાબ હતો અને એના પછી આજે ખુશીના દિવસો છે. એના વતી અમે 22 ટીમ અને ડૉક્ટર જાનકી મેડમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમની મહેનતથી અને એમની લગનથી અને એમને જે સ્પેશિયલ અમારા માટે જે કંઈ પણ કર્યું છે એ અમારા શબ્દોમાં અમે વર્ણવી નથી શકતા. અત્યાર સુધી છેલ્લા દિવસો સુધી એમણે ખૂબ જ અમારા ઉપર મહેનત કરી છે અને એમના પછી અમને આ સફળતા મળી છે. એટલે આજે હું એટલું જ સજેસ્ટ કરીશ કે જો કોઈને બી આવો કંઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ 22 હોસ્પિટલની મુલાકાત લે. અહીંયાથી તમને ચોક્કસ પોઝિટિવ રિઝલ્ટ મળશે. અમારા ઘરમાં ખુશીઓ માટે અને અમને ઉદ્દીપક અપાવવા માટે 22 ટીમ અને ડૉક્ટર જાનકી મેડમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ 1.5 વર્ષની જર્ની દરમિયાન ડૉક્ટર બિનલ મેડમ, ડૉક્ટર દીપ્તિ મેડમ અને ઉક્તિ મેમનો બી અમે આભાર માનીએ છીએ કે જેમણે થ્રુ આઉટ પ્રેગ્નન્સી દરમિયાન અમને હેલ્પ કરી છે. થેન્ક યુ.